नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના વિડિયોની અંદર ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના માર્ચ 2024 ની અંદર જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે એમના માટે સેક્શન ઈ मतलब કે વિભાગ ઈ ની અંદર જે 5 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આજે આપણે ચર્ચા કરવાના છીએ। અને જો તમારે આ આઈએમપી પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો। સૌથી પહેલા આપણે વાત કરીએ કે વિભાગ ઈ ની અંદર તમને કુલ કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે। તો વિભાગ ઈ ની અંદર ટોટલ 20 માર્ક્સના ક્વેશ્ચન આવશે। 4 પ્રશ્નો લખવાના હોય છે, ટોટલ 20 માર્ક્સ, દરેક ક્વેશ્ચનના 5 માર્ક। હવે બીજી એક વસ્તુ અહીંયા તમને આપેલી છે કે ભાઈ આ વખતે તમને જનરલ ઓપ્શન આપેલા છે, એટલે જનરલ ઓપ્શન આપેલા હોવાના કારણે તમને 6 પ્રશ્નો આપેલા હશે। વિભાગ ઈ ની અંદર કુલ 6 પ્રશ્નો આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના, 6 માંથી કોઈ પણ 4। આટલું ક્લિયર? હવે આ 6 માંથી જે 4 ક્વેશ્ચન લખવાના હશે એ કયા કયા ચેપ્ટરમાંથી હશે? બધા ચેપ્ટરમાંથી તો કઈ લાંબા પ્રશ્નો આવતા નથી, તો એ કયા ચેપ્ટરમાંથી હશે? બીજું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, છઠ્ઠું, સાતમું, આઠમું અને 10મું। આ 6 ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન હશે, એટલે આ 6 માંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના હોય છે। હવે આ ચેપ્ટર જે તમને આપેલા છે, બીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું અને 10મું, હવે આમાંથી તમને એવું લાગે કે ભાઈ આ ચેપ્ટરના ક્વેશ્ચન મને હાર્ડ લાગે છે, તો કોઈ પણ 2 ચેપ્ટર તમે સ્કીપ કરી શકો। કેવી રીતે? તો કે ભાઈ બધાયમાંથી એક એક પ્રશ્ન આવે છે, આપણે કોઈ પણ 4 લખવાના છે, તો તમે 4 ચેપ્ટરના પ્રશ્નો ક્લિયર કરેલા હોય, 4 ચેપ્ટરના ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા હોય, તો બીજા 2 ચેપ્ટરના પ્રશ્નો તમે નો કરો ને તો એ હાલે। એટલે આમાંથી કોઈ પણ 4 ચેપ્ટરના ક્વેશ્ચન કડકડાટ કરી નાખવાના, જેથી કરીને જે પ્રશ્ન પૂછાય એ આપણને આવડે। હજી એકવાર રિપીટ કરી દઉં છું કે ભાઈ જે 5 માર્ક્સના લાંબા પ્રશ્નો છે એ બધા ચેપ્ટરમાંથી નહીં આવે। કેટલા ચેપ્ટરમાંથી આવશે? કોઈ પણ 6 પ્રશ્નો હશે, એમાંથી 4 લખવાના। કયા કયા ચેપ્ટરમાંથી? બીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું અને 10મું। હવે બીજા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન આપણે જોઈએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ શહેર સમુદાયની વ્યાખ્યા આપી એના લક્ષણો જણાવો। આ પ્રશ્ન છે ને એ છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર છે ને એમાં 3 વાર રિપીટ થયેલો છે, એટલે પ્રશ્ન આઈએમપી છે। બીજો એક ક્વેશ્ચન છે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી અને એના લક્ષણો સમજાવો। ત્રીજો ક્વેશ્ચન છે ગ્રામ સમુદાયનો અર્થ આપી એના લક્ષણ જણાવો। આ બંને ક્વેશ્ચન છે ને એમાંથી એકાદો ક્વેશ્ચન હોય શહેર સમુદાયની વ્યાખ્યા અને એના લક્ષણો, અથવા તો ગ્રામ સમુદાયનો અર્થ અને એના લક્ષણો। એના પછીનો ક્વેશ્ચન છે ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો। ભારત બહુધર્મી દેશ છે મતલબ કે ભારતની અંદર ઘણા બધા ધર્મ પાળનારી પ્રજા વસવાટ કરે છે, આ એક વિધાન થઈ ગયું, સેન્ટેન્સ થઈ ગયું। આ વિધાનને તમારે સમજાવવાનું છે। ત્યારબાદ આપણે 5મા ચેપ્ટરના ક્વેશ્ચન જોઈએ। બીજા ચેપ્ટરમાંથી ખાલી આ 4 ક્વેશ્ચન તમે કરી નાખો એટલે આ 4 માંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે બોર્ડની પરીક્ષામાં હશે, આ ડેફિનેટલી ગેરંટી છે। એટલે આ 4 ક્વેશ્ચન કરી નાખો એટલે આમાંથી એક ક્વેશ્ચન 5 માર્ક્સનો તમારો ફાઇનલ। હવે 5મા ચેપ્ટરની વાત કરીએ તો 5મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આપેલો છે કે ભાઈ સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી એના લક્ષણો જણાવો। પહેલા તો સાંસ્કૃતિક પરિવર્તન કોને કહેવાય એ સમજાવવાનું છે અને પછી એના લક્ષણો જણાવવાના છે। એના પછીનો ક્વેશ્ચન છે પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં સમજાવો। ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે વૈશ્વિકીકરણના લક્ષણો, એ આપણે જણાવવાના છે ને વિગતવાર સમજાવવાના છે, 5 માર્ક્સમાં છે એટલા માટે। એના પછી સાંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો। પહેલા પશ્ચિમીકરણના પાસા પૂછાણા હતા, હવે સાંસ્કૃતિકરણની પાસા પૂછેલા છે। આ 4 ક્વેશ્ચન છે તમારે 5મા ચેપ્ટરમાંથી કરવાના છે, આમાંથી પણ કોઈ એક ક્વેશ્ચન હશે। ત્યાર પછી આપણે 7મા ચેપ્ટરના પ્રશ્નોની વાત કરીએ તો ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતા જણાવો। ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતા જણાવો। એના પછી બીજો એક ક્વેશ્ચન આપેલો છે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન, આ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો। મતલબ કે એક બાજુ લખવાનું સુધારાવાદી આંદોલન અને એક બાજુ ક્રાંતિકારી આંદોલન, બંનેનો ડિફરન્સ તફાવત લખવાનો છે। એના પછી આપેલું છે સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન વિશે સમજૂતી આપો। આ 3 ક્વેશ્ચન છે તમારે આ ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે। આ 3 માંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાશે। ત્યાર પછી 8મા ચેપ્ટરની વાત કરીએ તો પંચાયતી રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે, આ એક વિધાન થઈ ગયું। આ વિધાનને તમારે
સમજાવવાનું છે. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો પંચાયતી રાજનો અર્થ આપવાનો છે અને એના ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવાના છે. પહેલા તો એનો અર્થ વ્યાખ્યા લખવાની છે ને પછી એના હેતુઓ ઉદ્દેશ્યો. આનો આ ક્વેશ્ચન તમને ફેરવીને પૂછાઈ શકે કે ભાઈ પંચાયતી રાજનો અર્થ આપી તેના હેતુઓ જણાવો. તો હેતુ પૂછાય કે ઉદ્દેશ્ય પૂછાય, બંને સેમ થાય. ત્યારબાદ પંચાયતી રાજની સામાજિક અસર જણાવવાની છે. અને ચોથો ક્વેશ્ચન છે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવો. ત્રિસ્તરીય માળખું મતલબ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ આખું પંચાયતી રાજ વહેંચાયેલું છે. તો આ ત્રણ વિશે સમજાવવાનું છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના પંચાયતી ધારા મુજબના ગ્રામ પંચાયતના અંગોની સમજૂતી આપો. ગ્રામ પંચાયત હોય તો એના અલગ અલગ પ્રકારના અંગો હોય, મતલબ કે અલગ અલગ સમિતિઓ હોય. તો એ સમિતિઓના નામ લખવાના છે અને એ નામ લખી અને એની અંદર શું હોય, કેટલા સભ્યો હોય, એ શું કામ કરે, એક સભ્ય બનવા માટેની લાયકાત કેટલી હોય, આ બધું તમને સમજાવવાનું પૂછાઈ શકે. ત્યારબાદ 10 નંબરનું છેલ્લું ચેપ્ટર જોઈએ તો કે ભાઈ નશીલા દ્રવ્યના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો. નશીલા દ્રવ્ય મતલબ કે જે વ્યસન છે એના થવા પાછળના કારણો કયા હોઈ શકે એ કારણો સમજાવવાના છે. એના પછી આપેલું છે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો ટૂંકમાં સમજાવો. અસમાન જાતિ પ્રમાણ મીન્સ કે સ્ત્રી અને પુરુષ આ બંનેની જે સંખ્યા છે એમાં જે ડિફરન્સ જોવા મળે છે, સ્ત્રીઓની સંખ્યા ઓછી, પુરુષોની સંખ્યા વધારે. તો આ જે અસમાન જાતિ પ્રમાણ છે આ થવા પાછળ કયા કયા કારણો જવાબદાર છે એ સમજાવવાનું. એના પછી એઇડ્સ એક સામાજિક સમસ્યા છે. આ વિધાનની યથાર્થતા ચકાસવાની છે કે ભાઈ આ વિધાન છે સાચું છે કે કેમ છે, સાચું, પણ એ કઈ રીતે યોગ્ય છે, કઈ રીતે સાચું છે, કઈ રીતે યથાર્થ છે એ તમારે સમજાવવાનું છે. એના પછી એઇડ્સ થવા પાછળના કારણો એની સમજૂતી આપવાની છે. આ પ્રશ્ન પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ શકે. તો આ 4 ક્વેશ્ચન છે, એ 4 ક્વેશ્ચન તમને 10મા ચેપ્ટરમાંથી પરીક્ષા લક્ષી છે. હવે આ આટલા ચેપ્ટર તમને આઈએમપી આપ્યા, એમાંથી તમને જે હેલા લાગતા હોય એ 4 ચેપ્ટર તૈયાર કરવાના. અને થોડુંક ડાઉટ રહેતું હોય તો 5મું ચેપ્ટર એક એક્સ્ટ્રા કરી નાખવાનું. 5મું મતલબ કે 5મું ચેપ્ટર નહીં પણ 5 ચેપ્ટર આમાંથી જે આપ્યા, જો અહીંયા ઉપર તમને મેં આપ્યા હતા, બીજું, 5મું, 6મું, 7મું, 8મું અને 10મું, આ 6 માંથી કોઈ પણ 4 ચેપ્ટર કરો કડકડાટ તોય 20 માર્ક આવવાના છે. અને 5 ચેપ્ટર કરો તો કદાચ એકાદો ક્વેશ્ચન ન આવડે અને બીજો અથવામાં તમને આવડતો હોય તો બેનિફિટ રહે. તો આટલા પ્રશ્નો તમારે સમાજશાસ્ત્રની અંદર ઈ વિભાગની અંદર તૈયાર કરી નાખો એટલે 20 માર્ક્સનું તમારું વિભાગ ઈનું આખું ટેન્શન કમ્પ્લીટ પૂરું. અને બીજા વિષયના તમારે આઈએમપી ક્વેશ્ચન જોતવા છે તો આખી આપણી પ્લેલિસ્ટ અલગથી બનાવેલી છે, એ પ્લેલિસ્ટમાં ચેક કરી શકશો. અને પીડીએફ મેં તમને કીધું એમ કે ભાઈ ડિસ્ક્રિપ્શનમાં તમને બધા વિષયની પીડીએફ પણ મળી જશે, મતલબ કે જે આઈએમપી ક્વેશ્ચન છે એની પીડીએફ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર લાઇક કરી દેજો. તમારા જેટલા પણ ધોરણ 12ની અંદર અભ્યાસ કરતા મિત્રો છે એના સુધી શેર કરી દેજો, જેથી એમને પણ આઈએમપી ક્વેશ્ચનનો લાભ મળી રહે. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.